સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી બધેયને હાજર નરવા રાખી. કેમ છો બધા મજામાં? ને આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે જુઓ આપણે છે ને ઘરેથી સ્ટાર્ટ કર્યો છે વ્લોગ, ને બા ને પાર્ટનરને ગયા છે ખોટકાન કામે, છોકરા વહી ગયા છે સ્કૂલે, અને આપણે અને ચકલા 2-3 ચકલા ને આપણે જુઓ આજે એકલા હાવ પૂરો તું જ નથી, ધબડકો થઈ ગયો આજ ઘરમાં. આવતા તો રે 9, 10, 11 જેવું લાગી જાય. સેટે પેલે ગયા છે એટલે ને વાગ્યા છે અત્યારમાં 8. હવે આપણે છે ને એકથી કામ લઈ ધીમે, કારણ કે નવરાત્રિને તો આજે આવ પૂરવાપણું છે જ નહીં. એટલે છે ને હજી આપણે હંજવારી ફર્યું એ બધું કામ, તમામ કામ બાકી છે. એટલે ધીમે આપણે ટાઈમ કાઢવો જોવે. ધીરે કામમાં વ્યસ્ત રહી ત્યાં બા ને પાર્ટનર આવી જાય. આપણે 10:30 અને હવે રસોઈની તૈયારી કરવા માંડવી, કારણ કે બા અને પાર્ટનર તો હજી આવ્યા નથી. એટલે આપણે છે ને પહેલાં શાક પાંદડું ને એવું સુધારી લીધું છે અને વઘારી નાખી ત્યાં બા અને પાર્ટનર આવી જાય, પછી રોટલીને ચા પાણીને આગળ વધી. અને શાક આજે આપણે છે ને મિક્સ મસાલા બનાવવું છે. એક રીંગનું છે, ટમેટું છે, અને 2 છે ને આપણે ડુંગળીની ગાંઠું નાખવી છે. આજ છે ને અખતરો કરવો છે. ઘણા લોકો ડુંગળીનો વઘાર નાખતા હોય ઓલ શાકમાં. આપણે પણ છે ને રીંગણા અને ટમેટાના શાકમાં 2 નાની ગાંઠ નાખવી છે. જો અખતરો કરી કેવું ડુંગળીના વઘારવાળું શાક બને તો એ પ્રમાણે પછી આપણે નાખશું. બનશે તો સારું જ, પણ પાર્ટનરને ક્રિસ ખાઈ તે હાચા. જો મજા આવશે તો આપણે દર વખતે આ છે ને ડુંગળીની 1 થી 2 ગાંઠ નાખી દેવાની. એટલે હાલો આપણે છે ને હવે શાક બનાવી નાખી ત્યાં પાર્ટનરને બા આવી જાય. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? આજે અત્યારે આપણે ગયા હતા ખરખરે વાડાસડા ગામ. ત્યાંથી વાડા ખરખરો કરીને પછી આપણે વયા ગયા હતા વાડીએ પાછળ. વાડીએ ચરણે છે ને નીર પૂરો કરીને ગામમાં અવતરીને ગામમાં આવીને પાર્ટનર છે ને આપણા ચા બનાવી રાખ્યો છે. ચા આપણે પી આવી. ત્યાં હોય તો બેડ કે બરે ચા થઈ ગયું, ચા થઈ ગયું. ખાટલે ને લાંબો થઈને પેડો તો બરોબર જ હતું. એવું બધો થાક લાગ્યો, માથું દુખે મારું. દવા લઈ લે, દવા પડી છે પી લ્યો, પેલા પૂરી કરો. અમે તમારે માથું દુખે, પેટમાં દુખે, ઓયલું દુખે. દવા પી લે, દવા લઈ આવશું હતી. હા તો બસ, તો અમે આ સરકારી ટીકડા પીવું છે. તો આપણે લઈ આવે ને, અમે ક્યાં ના પાડી? અમારે ક્યાં લેવી, આમ ક્યાં કે અમારે દવા લેવી. ગામમાં કોણ મહેમાન આવ્યું હતું? ગામમાં તો 10-15 ગાડીઓ આવી હતી, વવડાઈ છે. આવ્યો કોઈ અડફેટમાં કે જે ભગવાન રામ જાણો, એ આપણે કઈ ખબર નહીં. આપણે ડેલાના માલિક હોય જ સહી. સારું હાલો, તો પાર્ટનર બનાવે સા એટલે 15 જીપુનો વવડાય છે. તો કોઈ ન જાન આવી હતી આપણે, કોઈ ન આવ્યું હોય હે તો કોઈ હાથમાં ન આવે. જાન આવી હતી, જબરી જાન આવી હતી. આપણે કઈ ઉપાધિ નથી, કઈ નાખતા નથી, કઈ ટેન્શન. બરોબર તો અહીં ઊભી રાખે, ઊભી રાખે ને ટીંગાતા હોય તો એમનું કોઈ થોડું કે હકસક ઊભી રાખે. નાખેલું હોય, અડફેટ આવી ગયું હોય. પણ બહુ મોડું થઈ ગયું બા. પિંડોરા વાળાની વાટ જોયું તો બધા કરી ને મોઢે થઈ લઈને પાછો અહીં વળી ફોનમાં કાંઈ નહીં. પાણી તો ને દેતો મેં રમેશ એક જાય એટલે વધી જાય. હા એમ તો લાવવાનું ઘડી નાખું તો હું મારો મેં નાવું છે ઘડી નાખવા દે. તો વાડીએ પાછા ગયા હતા. એ સારું છે, આમ ટાંકુ પહેરાયેલા હશે ને. થઈને કે વયા જાય ને તો મેં કીધું કે થપોની ખીર હતી પાછું. ઈ મારો કરતા મારો ગારો ગાડા વટકા આડેધડ ડુંગરમાં. રોડ બગડી ગયા બધાય. અરે હા, ટાંકમાં ને ક્યાંય નીકળાય એવું નથી. કઈ કેમ વાર બહુ લાગે. હું તો નકર એટલો વરસાદ નથી થયો તો એટલો માર લઈ ગયો છે. રોડ નથી બનતા, કેદી ના ખાડા ને જ્યાં આવે ને બળવું જ છે. હું તાર વેદિયાનો જે કરવું હોય ને એ કરી નાખ, રોટલી હું કરી નાખું. નકર લાવો ને ઘર દો. બેઠી નો મેં બેઠી ચાપે ઓલો આવી ગયો બા.
તો આગળ કરી નાખે જરાક બળતણ ઓલા થઈ ગયા છે લીલા જેવા. હાલો પાર્ટનર જુઓ ચા પાણી પીને વયા ગયા છે બજારે ને બાકી હું રોટલી કરી નાખું. તારે વિડિયાનું કરવું હોય તો કહે. પાણી આપણે આવી ગયું છે જુઓ ચડાવી દીધું તું ટાંકો સરસ મજાનો ભરાઈ ગયો છે અને ફૂલ ધોમ પાણી આવે છે. અને કાંઈ સર્યું છે ને આપણે પાછી છે ને થોડી કૂતરી હતી ને જે હુકવવા નાખ્યું છે. તડકો નીકળે ને તો હુકાઈ જાય ખખડી જાય પણ ઢાબર સાહેબ વાતાવરણ છે ને તો ગતનું આમાં હુકાવાપણું છે ને. અને હવે આપણે છે ને જો આમાં એવું હોય કે વિદ્યાનું જે આપણે થંબનેલ એડિટિંગ વગેરે ટોટલ વસ્તુ મારે જ કરવાની હોય. છોકરા વૈયા જાય છે બે ભણવા એટલે તમામ બધો બોજો મારા ઉપર આવી ગયો છે. એટલે છે ને આમાં આખો દી જો કામ કરતાં બધું કરવાનું એટલે આમાં ફ્રી થવા પણ હોય જ નહીં.